અને હાથમાંથી લહી લુહાન થયું. મેં ઉઠીને એને બેસાડ્યો અને એના માથા પર હાથ મૂકીને કીધું, પવિત્ર આત્મા તું એને કંટ્રોલ કર. મેં એને કીધું, જ્યારે હું પ્રચાર કરીશ ત્યારે તું મારી બાજુ જોવાનું, મારી આંખની બાજુ જોવાનું. પવિત્ર આત્માનું અભિષેક તારા અંદર જશે અને તું સાજો થઈ જશે. વાલાઓ, જ્યારે મેં પ્રચાર કરતી હતી, પ્રચાર કરતા કરતા એ દીકરો સાજો થઈ ગયો. દેવના વચનમાં સામર્થ્ય છે વાલાઓ. હાલેલુયા. જ્યારે સમુદ્રમાં એક જહાજ ચાલે છે, નાવ ચાલે છે, એ પાણીની ઉપર જ્યાં સુધી રહે ત્યાં સુધી ચાલ્યા કરે, પણ એ નાવમાં એ પાણી ભરાઈ જાય તો એ બુડવા લાગે. તમારે જગતની અંદર પણ ઉપર ઈશ્વરના નામથી ચાલવું પડે. જગતના રીતિ રિવાજ, પાપ, કંઈક આવા જગતના બંધનો તમારા અંદર આવી જશે. તમે આ જગતમાં બુડવા લાગશો. જ્યાં સુધી તમે ઈશ્વરને સ્થાન આપશો, તમે ઉપર ઉપર ચાલશો. હાલેલુયા. જ્યારે શિષ્ય લોકોને ઈસુએ કીધું, તમે જગતના અંત સુધી મારી સાક્ષીને તમે પ્રગટ કરો. હાલેલુયા. એ પેત્રના જીવનથી પ્રભુએ અનેક ચિહ્ન ચમત્કાર કર્યા. મને મારી પાસે એક પુસ્તક મળેલું છે, ઓનલાઈનથી મેં મંગાવ્યું. એ પેત્રના જીવનના બદલશે. એ જીવનરૂપી પાત્રને પ્રભુએ કેવી રીતે ઘડાવ્યું. જ્યારે બે લોકોને બદલ ઈસુએ ભવિષ્યવાણી કરી. એક યહૂદા ઇસ્કરિયોતને કીધું, આજે તું મને પકડાવી આપશે, અને પેત્રાને કીધું, તું મારો 3 વખત નકાર કરશે. હાલેલુયા. અને પૂરું થયું. કેટલાક લોકોને લાગે, હું ભવિષ્યવાણી કેવી રીતે કરું? એ ભવિષ્યવાણી બી ઈશુએ કરી. ઈશુ ભવિષ્ય વક્તા હતા. એટલે વચનમાં લખેલું છે, યહોવાનો આત્મા મારા પર છે અને મને અભિષિક્ત કર્યો છે, બંદી ખાનામાંથી લોકોને હું બચાવું, પાપમાંથી લોકોને બચાવું, અંધકારમાંથી લોકોને જ્યોતિની તરફ લાવવું. હાલેલુયા. હાલેલુયા. જ્યાં સુધી તમે અભિષેક પ્રાપ્ત નહીં કરશો, તમારા જીવનથી ચિહ્નો અને ચમત્કાર નહીં થશે. હાલેલુયા. મહારાષ્ટ્રમાં ગયે મહિને બહુ મોટી સભાથી એક બહુ મોટો પ્રભુનો દાસ આવેલો. જ્યારે મીટિંગ પૂરી થઈ, અમે મળવા માટે કહેતા હતા, અમને કોઈને મળવા નહીં દેતા હતા તે લોકો. પણ જ્યારે મેં એક છોકરાને કીધું અને ફોન કર્યો અને અમને કીધું, તમે મળવા આવો છો. જ્યારે એ પ્રભુના દાસે 1 કલાક અમારા હાથે વાતો કરી. મેં પ્રભુને કહેતી હતી, મારા પાસે એને દાસને આપવા માટે કંઈ નથી, હું શું કરું? પ્રભુએ કીધું, ઊભી થા અને એના માટે તું પ્રાર્થના કર. અને મેં એના માટે પ્રાર્થના કરી અને એના જીવનના બદલ ભવિષ્યવાણી થઈ. જ્યારે એણે એક સાક્ષી કીધી, એના મંડળીમાં એક વ્યક્તિ અપ થઈ ગયો. એણે એટલું પ્રેશર લીધું, એટલું ટેન્શન લીધું, એના છાતીમાં દુખતું હતું. 1 મહિનો થયો. બીજા માટે પ્રાર્થના કરતો હતો, એ હારા થતા હતા, પણ એ છાતીમાં રાત્રાન દિવસ દુખતું હતું. જ્યારે પ્રભુએ એને કીધું, હું તને મીટિંગ માટે ગોવા મોકલું છું. 3 દિવસની મીટિંગ હતી ગોવા, એ પૂરી થઈ. અને એ જ્યારે વિમાનની ટિકિટ પૂરી થઈ અને લક્ઝરીની ટિકિટ એને મળી, ડબલ પૈસા લીધા, પણ એ લક્ઝરીમાં જ્યારે બેસ્યો મુંબઈ જવા માટે, ત્યારે બાજુ એક સીટ હતી. એક જવાન દીકરો બેગ લટકાવીને એની બાજુમાં બેસ્યો અને ફોન કાઢ્યો અને વાતો કરતો હતો. એ કહેતો હતો, વિકાસ, એ પાસ્ટરનું નામ છે વિકાસ કાંબળે. તમે ઓનલાઈન પર બી એનો પ્રચાર જોઈ શકો છો, પણ મરાઠીમાં બોલે છે. હાલેલુયા. જ્યારે એની હાથે વાતો કરતો હતો, શું તારો જીવતા દેહ પર વિશ્વાસ નથી કે? તું કેમ ટેન્શન લેશે? કેમ ચિંતા કરે છે?
અહીંના લોકોના બદલ નાવો પકડીને બોલ્યા, ભવિષ્યવાણી કર્યા, પણ એ પાસ્ટર કહેતા હતા કંઈક પ્રભુના મહાન દાસ છે. એ રસ્તામાં એને રોક્યા નહીં. એ સાંભળતા એનો છાતીનો દુખાવો સારો થઈ ગયો. જ્યારે એક હોટેલ આવ્યું અને એ નીચે ઉતર્યો, એ કહેતો હતો, એ પાસ્ટરને પકડવા જતો હતો, એ ગાડીમાં ઉપર જાય તો એ નીચે કૂદે. આવી રીતે એ પકડાતો નહીં હતો. એ કહેતો હતો એને ટોયલેટમાં બધી જગ્યાએ શોધ્યો પણ એ ભાઈ નહીં મળ્યો. જ્યારે ગાડીના ડ્રાઈવરને કીધું આનો કોઈ એડ્રેસ છે કે મારી બાજુમાં બેસેલા વ્યક્તિનો, એને કીધું ના, એની ટિકિટ અહીંયા સુધી હતી. જ્યારે એ એના ઘરે આવ્યો, એની ઘરવાળીને અને બાળકોને કીધું તમે મને ડિસ્ટર્બ કરશો નહીં. એના રૂમમાં ગયો, ઘૂંટણા ટેક્યા, આ રોડીને પ્રાર્થના કરી, પ્રભુ એ વ્યક્તિ કોણ હતો? જ્યાં સુધી તું મને નહીં બતાવે ત્યાં સુધી હું મારા કમરામાંથી બહાર નહીં નીકળીશ. 1 કલાક જેવી પ્રાર્થના કરી અને એની પાછળ આવો હાથ મૂક્યો અને એની પાછળ જોયું, એ જ દીકરો, એ જ બેગ, અને જોતા ઈસુના રૂપમાં રૂપાંતર થઈ ગયો. એ કહેતો હતો, મારા દીકરા, આજે મેં તારી હાથે મુલાકાત લીધી. આવી રીતે મારા વાલાઓ, જે દેવની તમે ભક્તિ કરો છો તો સાદો નથી. સ્વર્ગનો માલિક છે, પૃથ્વીનો માલિક છે. જે પિતાએ ઈસુને અધિકાર આપ્યો તે અધિકાર તમને બી આપ્યો છે. જ્યારે ઘરનો દરવાજો તાળું ખોલીએ ચાવી રે ત્યારે જ, એટલે એક ડોક્ટરો પાસે આવો અધિકાર નથી, પણ દેવના બાળકોની પાસે દેવે આવો અધિકાર આપ્યો છે. કેસે આકાશ અને પૃથ્વીની ચાવી હું તારા હાથમાં આપીશ. તું બાંધશે તો બંધાઈ જશે, સ્વર્ગમાં ખુલ્લું કરશે તો ખુલ્લું થઈ જશે. જે દેવ કેટલો મહાન છે. જ્યારે તમે કોઈ પણ રસ્તા પર ઊભા રહીને બી તમે પ્રાર્થના કરી શકો છો, તમે દેવને વિનંતી કરી શકો છો. કેટલાક વખતે આ ગુજરાતમાં 3 મીટિંગો 4 મીટિંગો બંને ટાઈમ નહીં રહે. મારા એટલા પગ સૂજી જાય. પ્રાર્થના કરીએ, પ્રભુ બસમાં ચડતાની સાથે મને જગ્યા જોઈએ. બસ એટલી ફૂલ રહે, પણ જ્યારે અમે બસમાં પગ મૂકીએ, કંડક્ટર કે બેન મારી જગ્યા પર તમે બેસી જાઓ. તમને દેવની તરફ માંગવું પડશે, વરદાન માંગવું પડશે, અભિષેક માંગવું પડશે, બાળકોને માટે માંગવું પડશે, પરિવારને માટે માંગવું પડશે. વાલાઓ, એટલે શું કહેશે? પેત્રાને ઉતારા જીવરૂપી ડગડ પર મારી મંડળી સ્થાપીશ અને હાદેસની કોઈ પણ સત્તા ચાલશે નહીં. હાલેલુયા. દેવ આ વચનથી તમને આશીર્વાદ આપશે. આપણે ઊભા થઈશું. હું વધારે ટાઈમ નહીં લેવા, 5 જ મિનિટ લઈશ.